ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં નવી સત્તાની રચનાને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। સત્તા પક્ષનું સત્તા સંભાળવાનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ પ્રમુખ પદ માટે પક્ષની અંદર જોરદાર હોડ મચી ગઈ છે। પ્રમુખ બનવા ઈચ્છુક આગેવાનો પોતાના રાજકીય સંપર્કો મજબૂત કરવા લાગ્યા છે। ત્યારે બીજી તરફ વિવિધ સમિતિઓના ચેરમેન પદ મેળવવા માટે પણ સભ્યોમાં ભારે દોડધામ અને અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે। નગરપાલિકાની કારોબારી સમિતિ, પાણી પુરવઠા સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, લાઇટ સમિતિ સહિતની મહત્વની સમિતિઓના ચેરમેન પદને લઈને સભ્યોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે। કારણ કે આ સમિતિઓના વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયો સાથે સીધી રીતે જોડાયેલી માનવામાં આવે છે, જેના કારણે સભ્યો પોતાના સમર્થકો અને પક્ષના આગેવાનો વચ્ચે સતત સંપર્કમાં રહી રાજકીય ગણિત ગોઠવવામાં વ્યસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક સભ્યોએ હાલમાં જ નગરપાલિકાના આંટા ફેરા વધારી દીધા છે। ખાસ કરીને વિવિધ સમિતિઓની કેબિનોમાં જઈને અંદરની વ્યવસ્થાનો અંદાજ લેવામાં આવી રહ્યો છે। ક્યાં કેબિન વિશાળ છે, ક્યાં બેઠક વ્યવસ્થા સારી છે, ટેબલ ખુરશી યોગ્ય છે કે નહીં, એર કન્ડિશનર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ, તેની પણ શાંતિથી ચકાસણી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। કેટલાક સભ્યો તો પોતાના નજીકના વર્તુળોમાં અમારી સમિતિ નક્કી હોવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક નવા ચૂંટાયેલા સભ્યો રાજકીય અનુભવોની અછત વચ્ચે પક્ષના વરિષ્ઠ આગેવાનોની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે સતત સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કોને કઈ સમિતિ મળશે અને કઈ ખુરશી કોના ભાગે આવશે તે અંગે હાલ પાલિકાના ગલિયારાઓમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે। રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે પ્રમુખ પદ જેટલી જ ખેંચતાણ હવે સમિતિઓના ચેરમેન પદ માટે પણ જોવા મળી રહી છે, કારણ કે આગામી 5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ કાર્યોમાં સમિતિઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની છે, જેના કારણે અનેક સભ્યો પોતાની રાજકીય અસર અને ઓળખ મજબૂત કરવા માટે મહત્વની સમિતિ મેળવવાના પ્રયાસોમાં લાગી ગયા છે। હાલ તો સત્તાવાર જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, પરંતુ અંદરખાને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આગામી દિવસોમાં પ્રમુખ તેમજ સમિતિઓની ચર્ચાને લઈને વધુ રસપ્રદ રાજકીય સમીકરણો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।